પાટણના રાધનપુરમાં 2 ઇંચ વરસાદથી તારાજી સર્જાય છે। બાદરપુરા ગામમાં સિઝનના પ્રથમ વરસાદથી તારાજી સર્જાય। ભારે પવન સાથે વરસતા વરસાદના કારણે મકાનના પતરા પણ ઉડી ગયા હતા। 15થી વધુ ઘરોના પતરા ઉડ્યા અને વૃક્ષો પણ ધરાશાયી થયા। વીજ વાયર તૂટતા ગામમાં વીજળી ડૂલ થઈ ગઈ। કોઈ અધિકારીઓ ગામમાં ન ફરકતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આજે રાત્રે જે વાવાઝોડું જે વરસાદ આવ્યો એના કારણે લગભગ અમારા ગામમાં 10 થી 15 સાપરાના પતરા ઉડી ગયા છે। અને બીજી વસ્તુ એવી છે કે રાતે વાવાઝોડું આવ્યા પહેલાં લાઇટ કાપી હતી, હજુ સુધી તાર તૂટેલા પણ કોઈ હજુ અધિકારી મેં ફોન કર્યા તો છતાં હજુ આવ્યા નથી। બીજી વસ્તુ તાલુકામાં 2 દાડા પહેલાં સૂચના આપવાની હોય કે ભાઈ ગામડાના સરપંચો છે કે ગામ લોકોને કહેવું પડે કે ભાઈ વરસાદને વાવાઝોડું આવવાનું છે તો તમારે સેફટી રાખવી, પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં નથી આવી કે નથી કોઈ હજુ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા। વીજળીના થાંભલા હતા એ થાંભલા ડૂલ થઈ ગયા અને જે વાયરો કટિંગ થઈને જે રસ્તા વચ્ચે પડ્યા તેથી અમે અવર જવર ક્યાંય કરી ના શક્યા। અને જે અમારા મકાનો હતા, મકાનોના પતરા ઇંગલો એ બધોય ઉડી અને 200 ફૂટ દૂર જતા રહ્યા અને અંદર જે અમારી સામગ્રી હતી એ પલળી ગઈ છે।